5 વાગે અને 5 થી બપોરના 2 વાગ્યા લગીને અમે આરામ કર્યો, કારણ કે અમે આખી રાત ગાડીમાં ઉજાગરો હોવાના કારણે અમે 2 વાગ્યા લગીને આરામ કર્યો. તેથી અમે 2 વાગ્યે માંડવા મુહૂર્તનો વિડીયો ઉતારી શક્યા નહીં, કારણ કે અમને થાક પણ લાગ્યો હતો અને મોબાઈલમાં પ્રોબ્લેમ આવ્યો હતો એટલા માટે. અને અત્યારે મારો અવાજ આવશે નહીં, કારણ કે બેકગ્રાઉન્ડમાં રાસ ગરબા ચાલે છે અને અત્યારે હલ્દીની રસમ હમણાં 2 મિનિટ પહેલાં પૂરી થઈ છે. હવે તમને દેખાડું મારો માંડવા મુહૂર્તને રાસ ગરબાનો પ્રોગ્રામ. પહેલી બાજુ ચાલે છે રાસ ગરબા, આ બાજુ હમણાં હલ્દીની રસમ પૂરી થઈ અને અહીંયા અમે બીજા નંબરના ફ્લોર ઉપર અમે ઊભા રહ્યા અને અહીંયા એટલી ઠંડી છે કે અમારે અત્યારે ગાડી વસ્તુઓ પહેરીને અમારે વિડીયો ઉતારવો પડે છે, કારણ કે આ સુરતના ખેતરો અને આ બાજુ ઠંડી હોવાના કારણે અમે વધારે આ બાજુ જાડુ વસ્તુ પહેરી છે અને આ બાજુ ખેતરો અને એ બધું હોવાના કારણે અમે રાત્રે હોટલમાં બહાર રોકાવા જવાના છીએ, કારણ કે ઠંડી છે એટલા માટે. અને આગળનો રાસ ગરબાનો વ્લોગ તમારે જોવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારનો વ્લોગ તમે ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.